વોર્ડ નંબર 7ના ઉમેદવારો આપણી વચ્ચે છે, જેઓ અત્યારે પોતાના વિસ્તારની અંદર તેઓ પ્રચાર કરી રહ્યા છે। સૌપ્રથમ આપણે પ્રભાતભાઈ સાથે વાત કરીશું। ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ વાર તમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અત્યારે તમને ઉમેદવાર જાહેર કર્યા છે। તમારા વિસ્તારની અંદર તમે અત્યારે હાલ પ્રચાર કરી રહ્યા છો, કેવો પ્રતિસાદ મળે છે? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અમારા જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા જિલ્લાના પ્રભારી શ્રી વર્ષાબેન દોશી, સંગઠનના ત્રણેય મહામંત્રીઓ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી મિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે મારા જેવા યુવા કાર્યકર્તાને મોકો આપ્યો છે અને સૌથી નાની ઉંમરે મને આ મોકો મળ્યો છે। તો સૌપ્રથમ મહાનગરપાલિકાનો તમે જોયો તો ઘરે ઘરે પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે અને ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી અને જે સમસ્યાઓ નાની નાની રહી છે આ વિસ્તારમાં એ પૂરી કરશું। અને તમે જોવો છો કે વોર્ડ નંબર 7માં અમારા બે બહેનો જશોદાબેન અને ગાર્ગીબેન પણ બિનહરીફ થયા છે, એટલે કોંગ્રેસની સામે કોઈ ઉમેદવાર નહીં મળતો આ વોર્ડમાં। એટલે આ વોર્ડ ખાડિયા વિસ્તાર કહેવાય, એટલે સમગ્ર પબ્લિકનો એક જ અવાજ છે કે ભાજપ ભાજપ ને ભાજપ। નાની ઉંમરમાં મોટી જવાબદારી તમને આપી છે, યુવાન છો, યુવાનો માટે ખાસ કરીને તમે શું કામ કરશો જ્યારે તમે જીતીને આવશો? યુવાનો માટે તો પહેલા તો 10 વર્ષથી હું સંગઠનમાં રહી ચૂકેલો છું અને મારું સીતારામ યુવક મંડળ જે આખું સંગઠન રક્તદાન શિબિરથી લઈને ઘરે ઘરે જઈને બધા ફરેલા છે અમારા યુવાનો, એટલે બધા યુવાનો ભેગા મળીને અત્યારે યુવાનોનો બહુ સારો સપોર્ટ છે અને આ ખરા તાપમાં તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક પ્રચારમાં નીકળી છે। આપણી સાથે મયુરભાઈ જોડાઈ ગયા છે। મયુરભાઈ, તમે પણ ભાજપના અનેક હોદ્દા ઉપર રહી ચૂકેલા છો, પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણીનો ઉમેદવાર જાહેર કરેલ છે, કેવી ખુશી અને કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે જ્યારે તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી તમે જાણો છો કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય 365 દિવસના કંઈક ને કંઈક કાર્યક્રમમાં વ્યસ્ત જ હોય। ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, નગરપાલિકા લેવલનું કામ હોય, ખાતમુહૂર્ત અને એ બધા અનેક વિધિવત કાર્યક્રમો રોજે રોજ ચાલતા હોય। જ્યારે સામેવાળી પાર્ટીને ઇલેક્શન આવે ત્યારે દેખાતા હોય, એટલે પ્રજા ક્યારે એમને ઓળખતી હોતી નથી। અમારે પ્રજાને ઓળખાવાના જ નથી હોતા। પ્રજા જ્યારે અમે મત માંગવા જઈએ ત્યારે કોળું પકડીને જ ઘરે લઈ જતી હોય છે, એટલે પ્રજામાં આ એક ખુશીનો જ માહોલ હોય છે। તમારા વિસ્તારમાં હજી કઈ એવી સમસ્યાઓ છે જે તમારે કરવાની બાકી રહેલી છે અને સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે અમારા વિસ્તારમાં આ સમસ્યાઓ જોવા મળી રહી છે, તો એ કયા કયા પ્રકારની સમસ્યાઓ લોકો દ્વારા તમને જાણ કરવામાં? નગરપાલિકા લેવલની એક સીમિત જવાબદારી હતી, હવે જ્યારે કોર્પોરેશન થઈ ગયું એટલે એનું બજેટ પણ ડબલ થઈ જાય। કોર્પોરેશનમાં બોર્ડો એરિયા થઈ જાય, જે કોઈ એરિયાની અંદર જે કોઈ સમસ્યાથી જે કોઈ વંચિત રહી ગયા છે એ કોર્પોરેશન એરિયાની અંદર ગટર લાઈન હોય કે સ્ટ્રીટ લાઇટનું કામ હોય, કોઈ અધૂરું કામ રહી ગયેલું હોય તે યોજનાઓ આમાં પૂરી થઈ જશે। આપણી સાથે જશોદાબેન જોડાઈ ગયા છે, જેઓ બિનહરીફ જાહેર થઈ ગયા છે, તેમ છતાં તેઓ અત્યારે પ્રચાર માટે નીકળ્યા છે। શું કહેશો બેન, બિનહરીફ છતાં તમે લોકોની વચ્ચે અત્યારથી જ છો? હું જશોદાબેન રાજેશ ભાવનાણી વોર્ડ નંબર 7માંથી બિનહરીફ ચૂંટાઈ ગઈ છું, પરંતુ અમારી પેનલ જીતે અને ભાજપ અહીંયા આવ્યા છીએ અમે આજે પ્રચાર કરવા, પણ દરેક ઘરમાં કમળ તો આવી જ ગયું છે જોકે, પણ છતાંય અમને એવું થાય છે કે અમારી આખી પેનલ જીતવી જોઈએ। મયુરભાઈ અને પ્રભાતભાઈ એ છે, એમની જોડે હું આજે પ્રચાર માટે આવી છું। જે આ આપણી સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના ઉમેદવારો જે અત્યારે પોતાના વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યા ઉપર તેઓ અત્યારે પ્રચાર કરી રહ્યા છે। બસ આવી જ માહિતી સાથે અમારી સાથે જોડાયેલા છે।